ભાવનગરમાં મોહરમ પર્વ અને અષાઢી બીજની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી સંકલન સાધવામાં આવ્યું, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ, ડ્રોન અને સીસીટીવી મારફતે નજર રાખવામાં આવી રહી છે। સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહોલ્લા મીટિંગ્સ કરવામાં આવી। તો અષાઢી બીજની રથયાત્રાને લઈને પણ પોલીસ પ્રશાસને તૈયારી શરૂ કરી। રથયાત્રાના રૂટ અને મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી। સુરક્ષા વ્યવસ્થા માટે 10 પીઆઈ, 20 પીએસઆઈ, 300 થી વધુ પોલીસકર્મી તેમજ હોમગાર્ડના જવાન તૈનાત કરવામાં આવ્યા। ભાવનગરમાં મોહરમ અને રથયાત્રાના પ્રસંગે ભાવનગર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ અમે અલકાગેટ ચોકી, પોલીસ ચોકી છે, ત્યાં પહોંચ્યા છીએ। તમને સૌપ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ભાવનગર શહેરના જે ડિવિઝનના પીઆઈઓ છે તેમજ જે સિટી ડીવાયએસપી છે તેના તાબા હેઠળ તમામ જગ્યાએ સુરક્ષાના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે। જે પ્રમાણે આવતીકાલે મોહરમ જે તાજિયા તરીકે જાણીતા છે તે ભાવનગરના ખૂબ જ પ્રખ્યાત તાજિયા છે તે ભાવનગર શહેરનો જલારસા વિસ્તાર આવેલો છે કે જ્યાંથી જે આંબા ચોકનો વિસ્તાર આવેલો છે ત્યાં આજે મોહરમનો જે ઉત્સવ છે તે ઉજવવામાં આવતો હોય છે। આ સાથે જ જે ભાવનગર પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। હાલ અલકાગેટ ચોકી પાસેના જે દ્રશ્યો છે કે જ્યાં વિવિધ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી પોલીસનું કોમ્બિંગ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। રથયાત્રા સંદર્ભે ભાવનગરની અંદર 17.5 કિલોમીટરનો જે રાજમાર્ગ આવેલો છે ત્યાંની પણ તપાસ છે તે પોલીસ બારીકાઈથી કરી રહી છે। સુરક્ષાના ભાગરૂપે તમામ જે પોલીસના બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને હાઈ રાઇટ્સ જે બિલ્ડિંગો આવેલી હોય છે ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ શહેરનો જે અલકાગઢ ચોકીનો વિસ્તાર આવેલો છે કે જ્યાં તમામ વાહનો હોય છે તેમના પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। ભાવનગરની અંદર મોહરમનો જે પ્રસંગ છે તે શાંતિપૂર્ણ માહોલની વચ્ચે સંપન્ન થાય તે માટે ભાવનગરના સિટી ડીવાયએસપી તેમજ તમામ પીઆઈઓ છે તે હાલ ખડે પગે જોવા મળી રહ્યા છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। આજે તાજિયા મોહરમનો જે ઉત્સવ છે, જે માતમ છે, એ અનુસંધાને શહેરમાં કુલ 34 જેટલા તાજિયા નીકળનાર છે। જે અનુસંધાને પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારની મહોલ્લા મીટિંગ કરવામાં આવેલા છે તથા કસ્બા અંજુમનની જે સંસ્થાઓ જે છે તેઓને સાથે રાખી અને શાંતિ સમિતિની મીટિંગ અને બીજી મીટિંગો જે છે તે કરવામાં આવેલી છે। જુદી જુદી 25 જગ્યાએ બેરિકેડિંગ કરી અને વાહનોને જે છે ડાયવર્ટ કરવામાં આવેલા છે, જેથી કરીને આજે જે કતલની નાઇટ અને કાલની જે છે તાજિયા ઠંડા થવાની જે નાઇટ જે છે તેમાં કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત છે। તેમજ આગામી જે રથયાત્રા અનુસંધાને બી જુદા જુદા વિસ્તારમાં જે મહોલ્લા મીટિંગ કરવામાં આવેલ છે તેમજ જે રથયાત્રાનું જે રૂટ છે તેની ઉપર માનનીય એસપી સાહેબની આગેવાની હેઠળ જે રૂટ માર્ચ તથા વ્હીકલ જે છે સાથે રાખી અને સંવેદનશીલ વિસ્તારમાં બી ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે।